રાખડ્યા રાખડ્યા થેન્ક્સિન રાખડ્યા સુરતની રાખડ્યા ડાયમંડની રાખડ્યા સુરતની રાખડ્યા ડાયમંડની રાખડ્યા ફેન્સી રાખડ્યા આ ઘર સારું છે એકન કોઈ હોય તો મેર પડશે લેવી છે રાખડી એ આવું ખેડો એ રાખડ્યા એ દરવાજામાં ગાડી મેલી છે ઠેલા ને ડીજી છે એ કાકા બાજુ આવજો મારા રાખડી લેવાની હોય એ હાલુ ખોલીને બતાવું બતાવો ખોલી કે ડાયરેક્ટ બતાવું બતાવો ને ડોહા લમણો લઈ જાઓ રાખડી અહીં બેહો સ્પેશિયલ બોલે લઈ જવા સ્પેશિયલ માલ બતાવું ચાલુ બતાવો કે પછી જોઈએ ગમે તો લઈએ બે જાતની છે તમારે સ્પેશિયલ લેવી હોય સ્પેશિયલ બતાવું ચાલુ લેવી હોય ચાલુ બતાવું બતાવો હા એમ એટલે પછી માથાકૂટ કરવાની ના આવે આવો ભાઈ 1000 રૂપિયાનો હાલ લોલીને રાખડી ના લઈ જવાય 100 રૂપિયાની આ સ્પેશિયલ રાખડીઓ છે જોવો આ તું બીજી બતાવો તા ચાલુ બતાવું આ ભૂઈ ચોટીને બતાવા ક્યારે રહી જશી અહીં મારે દૂધ ધ્યાન ઠેકવાનું નહીં આ બધી ચાલુ છે અને ડોહા ખોખું તો ખાલી છે એ તો તમારે જેવો આલી હોય ને આરા ખોખા ભરી આલો એટલે માર ભાઈ થોડી ખાવ પાઈ ખોખા માં પેલી હાડી છે એ પેક કરી આલું છું તમોન આ તો નહીં ગમતી તમે ગા મારો તો ખરા પૈસા તો કયો આ સસ્તી છે 100 રૂપિયાની એક આ કયો કીધે પૈસા 100 રૂપિયાની એક ડોહા વતી વાય 100 રૂપિયાની એક બે મન કાહી આડો હો કે 100 રૂપિયાની એક આ તો ઓમ વાળી રાખડી ભાવ હોય જ ને આપે કયો વ્યાજબી હોવો તમે કેટલા હાલશો 20 રૂપિયા 20 રૂપિયામાં ભાઈ ને રાખડો બંધવા નખરો છો તમે બાર નહીં થતું પેડા થોઈ અને કે મારો ભાઈ આટલું લઈ આલે છે આટલું આલે છે 20 રૂપિયાની રાખડીઓમાં 20 રૂપિયામાં હું આવે તારે મસાલા આવતા નહીં લ્યો હાર હા પાર કયો 100 રૂપિયા થશે 150 માં વેકું છું 150 માં વેકું તો મન હોકી દ્યા ના 30 આ તો રૂપિયા માલ હારો છે એટલે 30 રૂપિયા 30 માં ના આવે તમે મજૂરી કરાવીને ખોટું લેવું હોય તો લ્યો ના લેવું હોય તો કોઈ નહીં 100 રૂપિયા 20 રૂપિયા ઓછો નહીં બોલો ના તાન તો નેકરો તા પશુ ના લે તો હજુ બોલો મારા કાકા બાપાના બહુ ભાઈઓ એટલે ખાસી લેવાની હા તે હું હાલવા તો આવ્યો છું ચો ના પાડું છું આ લાવતા હારો એક બોક્સ પેક કરો આ રે 100 રૂપિયાની એક છે આલુ હાલો ને માં રકજક કર્યા વગર એ વીરા ખડ્યો છે જોવો ઓ ભાઈ તો આ તો ડાયરેક્ટ ચેન વાળી આવે ખોલીને લગાવી દેવાની જોવો હવે બોત શીખવાડજો હા કરું છે એમ પહેરાઈ દેવાનું એટલે વાત પત બંધવા નહીં રુદ્રાસની છે પાછી અસલ હા પેક કરો હે ને કેટલા પૈસા હા જેટલો નંગ હોય એટલા પૈસા તમે નંગ છો આ 900 રૂપિયાની થાય છે 100 રૂપિયાની એક છે લાવો પેક કરો મય ખોખા બાંધી આઈ એટલે 1000 રૂપિયા થયા તમારે ગોરમોર 1000 રૂપિયા આલવાના રહ્યા લાવવાની ભાઈ ના આગળ 1000 રૂપિયા હું તમો તો એક ભાઈ ના ઈ બંધ હોય એટલે 1500 ને ચાલે નહીં અત્યારે તો દુકાન તો પેક કરતા કેટલી વાર લાગે એ તું નહીં હું એ હું કરું કે એ મતસ માં પહેરે હું
મચેરી ગાલું છું તો બે હસ જોવો જો ના ભાગ લ્યો આ રે તમારી 1000 રૂપિયા થે લાવો હડો હું એ બીજો ગણી ને આલુ હવે અલ્યો માં તો ગણતરી હાર તો મય ગણી કાઢ લ્યો અને વધારવા તો પાછા આલજો અરે આ ડોહી આ તો તું આખું બંડલ આલી છી બધાને હેલે તો ગણી પાછા આલજો એમ કીધું તને કાજી ગુજ જ પડતી નહીં મને ગણતા નહીં આવડતા લડશો નહીં હું નહીં વધારે લઈ જાઉં ધંધા કાંઈ નક્કી નહીં એવું નહીં લઉં ના લેવાનો એ તો પૈસા ના લઈ તો કીધું કે ગણી ન ના લઈ જવાના છે ચેલા ડોહા 1000 રૂપિયા થે નહીં વધારે લેવાના ગણતા ના વળતા હોય આટલા બધા હું લેવા આલો છો તમે નેખડો ધંધો કરવા છે તમે જેતરી જો તમારો ઠેકો ને તારે પણ અમે તો યાને કરીએ પણ અરે ઢોળ જેવી તું એ તમે આટલું બધું કાવું દઉં એ તો કશું આલે ને તમ બુડો લઈ લઈને તમારા બૈરાના મય તમ બુડો આવડે નહીં તો હું લેવા આલો છો યાર આટલું બધી રકમ હલાય તને ના, આવડો આગળ લીધા તાર કોમ કર ને ભાઈ તું જાણો જી આમાં હેડ કેમ દે આલે ને તો હે આવું ના કે મગર કોક ડો લઈને ના જાય પૈસા લઈને ના જાય કશું ના ડોળ લઈ નાખ હું ને તારું ઠેકોણું આવું લે ગઈ દે બંડલ આલું છું આમાં લઈને જવો જ મોટો જા ના લઈને જતો રહો લેહાર નો ટોકામાં ભૂખ લાગે ખાવું છે કોઈ તમે કોમ કરીને રાખો બે જો રે ઊભી થા થોડું આવું તો મમ્મી અમે રાખડી ચોરી જોઈ લે ખરા મારા દીકરા ખરા જો આ તો મારા છોકરા છે અને ભાજીવા પાકે રેવાતી એ તો બાપ એવા બેઠા હોય તને કજી ખબર ના પડે પેલો પેટ્રોલે વેસ્ટ કરતો હોય રાખડ્યો લઈને એકલો શરમ નહીં આવતી એ તો તને 10 રૂપિયાની રાખડી 100 રૂપિયામાં જંપીને જતો રહ્યો ખબર પડે મારા એ તો નફો ના મળે તો થોડો બચારો પગ ઢહરીને આટલા બધા ખેડી ખરો તમે સદાન માટે આવું જ કરજો ખરા આવું ના શીખવાડાય એ તો ઊંચી કોલમાં હાજુ આ હારી બુદ્ધિ આલો હંતી કમ્પ્લે બુદ્ધિ છે આવું ના કરાય તારા ડોહાની બુદ્ધિ ના લેશો ઉભો આ પકડાઈ તો પેલો દૂર કાઢી નાખશે કોઈ તાકાત ચડે કોઈ તાકાત પદાલો કાઢ ગેલ લે કહી દે ખરો ખારો આવું કોકને ના કરાય કોકની જીવ બરે ને તો કોઈ દન હારું ના થાય આના ખરે બોધેલી હું કમી ઉભરા પાછા બોલાવ એ ભાઈ પાછા આવજો દોડ ડાઈ એ ભાઈ પાછા આવો એ બેરખોન એ ભાઈ પાછો આજે આવતો ના મરી ગયો આ રાખડી આલ દે અને પેલા પાછો બોલ્યા જીના પણ લીધી ને ના લેવા કાકા ઓ કાકા મારા મમ્મી બોલા પાહા હા મારા મમ્મી પાહા બોલાવ કેમ ખબર નહીં રાખડ્યો આખું પૈસાનું બંડલ હાલ દીધું બૈરીને મગજ થોડું ઓછું હોય ગંત ના ફાવતું હોય એવું લાગે છે પણ પૈસાનું બંડલ હાલ દીધું મને તો પાછો જે બોલાવે છે તે મારવા તો નહીં બોલાવતા ને મને તો એવું લાગે છે પણ જવું તો પડશે જ નહીં જઈએ તો પાછા એમ થાય કે કોક આ ધંધો કરવા આવે છે ખાલી ફરવા આવે છે એટલે કીધી જવા તો દો જો હોય તો યાર તો આ ઘરમાં ઘેરે કોઈ દેખાતું નહીં આરે બાજુ હોય છે નક્કી ઓઠ બોલે મારે એવું લાગે મને છોકરા મારો ડાયો જોય છોકરા મારો હું કેતો તો એ કાકા આ જો આ છોકરો હે ને તે સોનમનો આ રાખડીઓ લઈ લીધી હતી પાછા હાલવા બોલાય અહીં એવું છે તમારો છોકરો ચોરંટો છે આવું ના થાય કોકના ધંધા ઉપર પેટના ઉપર છોકરા રંભા લઈ ગયો ચોરંટાની વાત કરવાની નહીં પણ તમે સંસ્કાર હારા લો હારું પૈસા બા ગયા નકા રોમી હા પાછા કોઈ તું એના આવી અરે આ ઢોળ ગોળી પૂછવાનું પડે હોય હું છે યાર હા બધું છોકરા પૈસા પગડા ખરી લઈ લીધી રે તું એ અલે લેવી જ પડે ને યાર મારી છે તો પછી હું કરું આ વાત સાચી પણ તું છેતરી જોતો જોશી છેતરી જોઈ તું નહીં શું લઈને આવે છે રાખડીઓ છે કેવી બતાવો તો સરસ છે ભાઈ ચકડીમાં આવ્યો માર પીવન 70 પૈસી તમારે સ્પેશિયલ માલ લેવો છે ચાલુ બતાવો તો ખરે પછી આ જો બુઈ આવી લીધી આ તો તમારી બેન પણ એ લીધી રાખડી ગમે છે તમારે આનો શું ભાવ છે એ 70 રૂપિયાની એક છે 70 રૂપિયાની હા 70 પોતે છે કાકા સરસ માલ છે સુરતનો
અરે સુરતનો કઈ નહીં, આ તો 20-20 રૂપિયામાં બજારમાં જોવે એટલી મળે છે. મળે તો લઈ લેજો, માથાકૂટ ના કરશો ખોટો. તમે બધા માથાકૂટની વાત નહીં કાકા, ગ્રાહકને પ્રેમથી કે બતાવવું પડે, ગ્રાહકને ગમે તો જ લે. બતાઈએ જ છે. હારી ઈ બચારો બતાઈ તો ખરી. એ કેવી છે લાવતો? આ હવે સલદ નહીં હતું. હાલ ચકરીમાં લાવજે. હા, એ 20 રૂપિયામાં જ મળે છે બેન. ચકરીમાં યો નાતરું ના ખબર પડે. હા, તું બીજે રહું તું એ ચકરીમાં કાંઈ ખબર ના પડે ને. હા, વળી. સુરતની છે, ડાયમંડની, રુદ્રાક્ષની રાખડી છે, તમને શકોડો ખબર તો પડતી નહીં. ઉંમર ઓમ થઈ ગઈ. ઉંમર ક્યાં કાઢી છે? અમારા આ કરો ને એ બહુ અચ્છા માણસ છે, બા તમે કમ ના મત હા, હા, વાગાઈ જવારાનો રહી ગયેલો હું તે. બહુ હોશિયાર. 20 રૂપિયામાં આપીએ તો આપો, નતા એ આ એ પાછી લઈ ડોલા જાઓ. તો ઈ રામા કઈ? પડે. પાછા દે નહીં લે રાખી પાછા નહીં હાલવાની પાછી. પાછા દે તું. આ એ ડોસી તો છે આઈ હતી. લઈ લઈ જા 20 રૂપિયા રાખડી 100 રૂપિયામાં જફરાઈને જતો રહી. અઈ મરકી તું એ કોકના ભાઈને બોધવા. અરે યાર, તમે મગજની મારી રાખડીઓનું પથ્થર ખડી આવી ડોહી ના લઈ. અલી આપા બાબા. તમે ઓમથી ઓમ ને ઓમથી ઓમ મોકલ્યો છે. લ્યો યાર, કોઈ દર બોલાવતા નહીં. એના કરતા દોયડો બંધી દેજો એટલે પૈસા જ ના ખર્ચવા પડે. તમે કોકના પેટ ઉપર પાટું મારા જા ડોહી મારી દીવનની બેડી બેડી 1000 રૂપિયાનો ધંધો થયો તો તે ચોથી પેલી ડોહી આવીને તે બેડો મારી નાખ્યો. એ પેલો અરે યાર, 2 થી 3 ટોપો કરાયો ને રાખડીઓ લીધી 1000 રૂપિયાની. એક ડોસી આવ્યો ને તે બેડો માર્યો ને પેલો છોકરો એ 2 પેકેટ હંતાડી દીધો. અને શુદ્ધ ગુજરાતી બોલતો હતો ડોશી. ઓહો યાર, કે આ બી ના લેવાય નો, ના કરતા બજારમાં મળશે એમ કઈ મારતો ધંધાની મેં બેન ફાડી નાખી યાર. શું કરવાનું? લેડો પાસે તો હું લેવડાવું. ના યાર, નહીં આવું નહીં લે યાર. પેલો બચારો બુન હારો છે પણ પેલો ભાઈ છે ને હું કહું છું લે લે. ડાચો ની હારો ને પેલી ડોસી ની હારી યાર. ડોશી હે એ માયા કે હતી તો મને ખબર એવું છે યાર, મને ખબર નહીં હો યાર. ભૂલ ચૂક માફ કરજો. એ એવું જ કરે, ગમે જે તને દવારા આવે ને તો ઈવન ઉપર હિંમત કરે. હેડો હું લેવડાવું. એવું છે. આવ ઓયા હતા હા હોય તો લે બુઢા. હા લે પાછો તું લઈને આવ્યો પાછો. અલ્યા આબુ જ પડે ને, કોકના ધંધા ઉપર આવું ના કરાય યાર. આપણો આદમી થઈને તો સમજો. સાચી વાત છે. હું લીધી હતી ને તો કાકાની પાછળ ઉંમર જો. આવી એટલે બાપા લે પૈસો લે પગાર દે. આ તો હજી પેલી ટળકી જોઈ. આ મને 1000 રૂપિયા દે, પૈસા તો દે મને, છેલ્લે પૈસા ચલા દીધા. કેટલા હાલ દીધા? મેં નતા ને કઈ ખબર ના પડે તો હું અરે મને બધી ખબર પડે. આ લઈ લે એમ જે લેવો લઈ લે. ચકડીમાં એ સકરી બોલાય. ચકડી ઊંઘતો હોય પાછો. હવે શકની માને મેલો કે તમે પૈસા લો મારે હેડવું છે. ઘરમાં પેલી એવું કરવું પડે. વતા મૂલી દીધી. તા નહીં હું કઈ જેલી ખારેક જેવો આઈ ગયો તે કી લે તારે તાર ભાઈ ઓલે પૈસા લો કે યાર. પેલા ગોટા તો લો. પણ એ હણા હાલ દીધા પાછા. ગોટા ના કેવા રાખરી કેવા ઓ. રાખડી ગોટા તો પેલા આવતા હતા. હું કહું છું તાર નહીં લેવી તાર ભાઈ ઓલે. ના પણ બજાર એ વાજી લઈ લે બજાર વાળી. નાટક બહુજી બધો બજારમાં પકોડી ખાવાનો. હા, ઘેર બેઠે સસ્તી હાલ લે છે ને કે બજારમાં લેવા. બજારમાં જો તમને ખબર પડે. કાકા એને તઈને જ ભાઈ હાલ દેજો તઈને રાખો. આ ત્યાં પણ નામ દોત તો હી નહીં પા આ પકોડી ખાધો. પકોડી ખાવા. ના પારસ બેડી ચોહી હાલું યાર. આ તેરા આદે હડો તાનો. ના પારસ આ બજારનો હવાજ દે ઈ. એવું જ લાગે છે. મેં લઈને નહીં આવજો. રાખરી વાળા. લે બુગા મુડા ચાલો તા. આવજો. આ કોરબા આવતા બાલા લંબોના આવજો પાછા. એ હારું. આ લઈ જાઓ. આ તો બાજુ એ તો બચારો હારો છે. તમે પેલો શકડી માના વાદી ના ચડતા. બચારો હારો છે. હું એમ સમજતો તો કીધું નહીં આ હારો, પણ મને ખબર પડી. કાજારો જી ઓહ, વાહ. આ બચારો હારો છે. તમે નહીં હારા. સાચી વાત. અને છોકરોને આવા સંસ્કાર નાલતા. કોકનું માલ ના ચોરાય. હા. ઓહો, પેલો શકડી માન બોલાવા મોગ. એ સક્રિય નાત્ર દા એ આડો હોય ના વાજે. શકડી માને કે કોકના પેટ ઉપર પાટું ના મારતો. અને આવા ફેરિયા આવે તો એની કદર કરજો. ભગવાન જેવા માણસો આવા આપણા ઘેર સસ્તું વસ્તુ આલે છે. એટલે મારા પહોંચી લેજો. બજારમાં ભાવ પૂછજો તમને ખબર પડશે બુઢા. હું નહીં પાડ્યો પણ મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા હેડે બચારો હારો છે. ઓનો પાદમજી તો અને આ પેલો શકરી માસે ને ભેડા તો લેજો જ હું. ભેડો મારે ને એવું કરે નહીં કોઈ. એટલે થોડું વિચારજો. કોકના પેટ ઉપર પાટું ના મારતો. ખાવાના સક્રિય ના કરો. તમે
ગોઠિયા પાડી તમે ગયા. ખાતા થઈને હોઠો છો